મેં મારો લુક બદલ્યો, મેં મારો એટીટ્યૂડ બદલ્યો, મેં મારા શબ્દો બદલ્યા, મેં મારો સ્વભાવ બદલ્યો, મેં મારા બુક્સના જેટલા લિમિટેડ વર્ઝન હતા એને પણ બદલ્યા અને થોડો આઉટ ઓફ ધ બોક્સ ગયો. અને મને શું મળ્યું ખબર છે? બહુ બધું મળ્યું. એટલું બધું શીખવા મળ્યું, એટલો બધો અનુભવ મળ્યો. મેં મારા પ્રેમની સંખ્યા હતી એને વધારો કર્યો, મેં મારા સ્વાર્થનો જે સ્પેસ હતો એને ઘટાડો કર્યો, મેં લોકોના જીવનમાં એન્ટ્રી કરી, મેં લોકોના દુઃખ દર્દ જાણવાનો ટ્રાય કર્યો. અને મને એવું લાગ્યું કે મારે કંઈ બોલવું જોઈએ તો હું બોલ્યો પણ ખરા, પણ ચૂપ ના રહ્યો. તમારી આ ચૂપ્પીના કારણે ઘણું બધું જેને ખોવાઈ રહ્યા છો, તમે ગુમાઈ રહ્યા છો. તમારી પાસે જો અનુભવ છે, સારા શબ્દો છે, કોઈનું જીવન સારું બનાવવાની તાકાત છે તો ચૂપ ના રહેવાય, મારું એટલું માનવું છે. પછી તમને એવું લાગે કે નવું બોલે અને નવું ગુણ, તો આ કહેવત એકદમ ખોટી પડશે. એ સમયે જો તમારો અનુભવ અને તમારું પ્રેમ, તમારી લાગણી, તમારો સારો સ્વભાવ એ બધું દબાઈ રહ્યું છે, તો જો તમારી પાસે બુદ્ધિ છે, ઇન્ટેલિજન્સ છે, લોકોને સમજવાની શક્તિ છે, તમે લોકો માટે સારું કામ કરવા માંગો છો, સારો સમાજ, સારા દેશ તરફ તમે જઈ રહ્યા છો, તો તમારે આગળ આવવું પડશે અને કંઈક એવું કરવું પડશે જે તમે અત્યારે નથી કરી રહ્યા. પરંતુ હું નથી અટકતો, મારે કરવું છે અને હું કરું પણ છું.